આજે આપણે ચાલુ કરશું દ્રવ્યમાનનું કેન્દ્ર અને આપણે એને દર્શાવશું COM એટલે સેન્ટર ઓફ માસ. COM એટલે સેન્ટર ઓફ માસ. ઓકે, દ્રવ્યમાનનું કેન્દ્ર. જો હું આ ચેપ્ટર ચાલુ કરીશ એકદમ ઇઝી ઉદાહરણથી સમજો. હવે જો માની લો કે આ ટેબલ છે, બરાબર. હવે ટેબલને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ છો, બરાબર, તો તમને ખબર હશે કે ટેબલને પકડવા બે જણા હશે. હવે આ ટેબલને ઊંચકીને હટાવવાનું છે, બરાબર ને, કારણ કે ઊંચકીને નહીં હટાવે તો નીચે સ્ક્રેચીસ પડી જશે, બરાબર ને. એટલા માટે આપણે ઊંચકીને હટાવવું. તો તમને ખ્યાલ છે કે એક જણો અહીંયાથી પકડશે અને બીજો જણો અહીંયાથી પકડશે, બરાબર. તો જ બેલેન્સ રહેશે, નહીં તો બેલેન્સ નહીં રહે. કારણ કહું હું તમને, જો ટેબલ કાં તો લંબચોરસ હશે કાં તો ચોરસ હશે, કાં પછી માની લ્યો કે કોઈ વર્તુળ આકારનો છે, બરાબર ને, વર્તુળ આકારનો હોય નહીં. હવે એ લોકોનું દ્રવ્યમાનનું કેન્દ્ર હોય વચમાં. ક્યાં હોય? વચમાં, બરાબર. આનો પણ વચમાં હોય, બરાબર ને. આના કારણે, કારણ કે દ્રવ્યમાનનું કેન્દ્ર ક્યાં હોય? વચમાં હોય. તો આપણે સૌથી પહેલાં દ્રવ્યમાનનું કેન્દ્ર શોધશું, કણો માટે શોધશું. સૌથી પહેલાં કેના માટે શોધશું? કણો માટે શોધશું. આ જે આપણે કર્યું છે, આ તો તમારા મગજમાં વાત મારા ખ્યાલથી આવી ગઈ હશે, બરાબર ને. દ્રવ્યમાનનું કેન્દ્ર વચ્ચોવચ છે, એટલા માટે બે જણા જોઈતા. કાં એક જણોને ઉપાડવું હોય તો એ જણો વચમાંથી ઉપાડશે, કારણ કે એનું દ્રવ્યમાનનું કેન્દ્ર શું છે? વચમાં છે, બરાબર. હવે આપણા કણોની વાત કરીએ તો જો સમજો, માની લ્યો આ અહીંયા એક કણ છે જેનો દળ છે m1, બીજો કણ છે જેનો દળ છે m2, બરાબર. આની દૂરી અહીંયાથી અહીંયા x1 જેટલો છે અને અહીંયાથી અહીંયા આ કેટલો છે? x2 જેટલો છે, બરાબર. x2 જેટલો છે. તો દ્રવ્યમાનનું કેન્દ્ર શોધવા માટે એકદમ સરળ સૂત્ર છે. શું છે? દ્રવ્યમાનનું કેન્દ્ર xCm બરાબર શું થશે? m1x1 પ્લસ m2x2 છેદમાં m1 પ્લસ m2. સિમ્પલ અને સરળ સૂત્ર છે, બરાબર. xCm બરાબર શું થશે? m1x1 પ્લસ m2x2 છેદમાં m1 પ્લસ m2. એકદમ સરળ અને સિમ્પલ સૂત્ર છે. એવી રીતે જો y અક્ષ ઉપર કાંઈ ગોઠવણી કરેલી હોય તો y અક્ષ ઉપર પણ સૂત્ર કેવું આવશે? એના જેવું જ આવશે, પણ x ની જગ્યાએ શું આવી જશે? y આવી જશે છેદમાં m1 પ્લસ m2, બરાબર. હવે z અક્ષ હોય તો પણ તમે લખી શકો CM એટલે સેન્ટર ઓફ માસ. ઓકે, એટલે દ્રવ્યમાનનું કેન્દ્ર, બરાબર. એકદમ સરળ સૂત્ર છે. આનું સૂત્ર પણ તમે લખી શકો, બરાબર. હવે હું એક ઉદાહરણ લઈશ.
સમજો આ ઉદાહરણ. આને હું ભૂસાડી નાખું છું તો મારા કને લખવાની જગ્યા હશે. બધું જ તમે આ દોરી લેજો, બરાબર? હવે સમજો, હું ઉદાહરણ લઉં છું. આવી રીતે જ છે. હવે આપણે એમ ને ઉગમ બિંદુ ઉપર લઈ લઈએ, એટલે m1 બરાબર m લઈ લઈએ અને બીજો m2 પણ બરાબર m લઈ લઈએ. એનો મતલબ શું? બંનેનો દળ સરખો છે, બરાબર? બંનેનો દળ સરખો છે. તો તમને શું શોધવાનું છે કે આના માટે દ્રવ્યમાનનું કેન્દ્ર શોધો. તો શું આવશે? HCl તો આપણે જ લગાવશું. m1x1 પ્લસ m2x2 છેદમાં m1 વત્તા m2, બરાબર ને? હવે તમે જોઈ શકો છો m1 બરાબર શું છે? x1 શું છે? જો આ x1 છે, આ તો અહીંયા જ છે, એટલે શું થઈ જશે? 0. અને m2 પણ m માની લો દૂરી એની x છે. દૂરી કેટલી છે? x. એટલે આ x છેદમાં m વત્તા m. ક્લિયર? હવે અહીંયા શું થઈ જશે? 0 થઈ જશે. આ mx છેદમાં 2m એટલે mm ઉડી જશે. એટલે શું આવશે? x છેદમાં 2. એનો મતલબ શું કે દ્રવ્યમાનનું કેન્દ્ર ક્યાં હશે? બંનેની વચમાં હશે. બંનેની વચમાં હશે. આ હશે આપણું HCl, સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાનનું કેન્દ્ર, બરાબર? હવે એવું જરૂરી ન હોય કે હંમેશા વચ્ચોવચ આવે, બરાબર? એવું જરૂરી ન હોય, પણ એ વસ્તુ યાદ રાખજો કે જે તરફ દળ વધુ હોય તો સેન્ટર ઓફ માસ, જે દ્રવ્યમાનનું એનું કેન્દ્ર હશે, એ તરફ ઝૂકેલો વધુ હશે, બરાબર? બરાબર. અહીંયા અડધું વચ્ચોવચ શું કામ આવ્યું? કારણ કે દળ બંનેના સરખા છે. દળ બંનેના m2 બરાબર m1 બરાબર m, બંનેના દળ સરખા છે એટલા માટે, બરાબર? તો આ આપણે ઉદાહરણ શીખ્યું એનામાં 2 જ કણો લીધેલા છે. કેટલા કણો લીધેલા છે? 2 જ કણો. હવે માની લો કે તમારા કને n કણો છે. કેટલા? n. હવે n કણો માટે આપણે વાતચીત કરીએ. n બરાબર ને? તો HCl શું આવશે? તો m1x1 પ્લસ m2x2 અને આપણા કને n કણો છે તો ત્યાં સુધી આપણે લખશું પદો mnxn mnxn છેદમાં શું આવશે? x1 વત્તા x2 ક્યાં સુધી આવશે? xn સુધી આવશે, બરાબર? xn સુધી આવશે. એટલે ટૂંકમાં શું કરવાનું છે? બધાનો સરવાળો. બધાનો સરવાળો એટલે સિગ્મા. બધાનો સરવાળો એટલે સિગ્મા. તમે આવી રીતે પણ લખી શકો કે i નું મૂલ્ય 1 થી n કરીને છે, બરાબર ને? આ તમે કર્યું હશે 9મા 10મા સિગ્મા fi di ને બધું કરતા હશો તમે સરવાળો, બરાબર ને? સિગ્મા એટલે સરવાળો, બરાબર ને? એકદમ ઈઝી છે, બરાબર?
અહીંયા જરાક સૂત્ર લખવામાં ભૂલ થઈ ગઈ છે જરાક. છેદમાં શું આવશે? ટોટલ દળ. ઓકે, એટલે m1 વત્તા m2 અપ ટુ mn એટલે ટોટલ દળનું. એટલે આ તમે આવી રીતે પણ લખી શકો. જો y હોય તો x ની જગ્યાએ y અને z હોય તો x ની જગ્યાએ z. બરાબર ને? તો એવી રીતે તમે YCM અને ZCM પણ તમે લખી શકો. બરાબર, એના જેવો સૂત્ર છે. પણ અહીંયા આપણા કેટલા કણો છે? 2 જ કણો છે. અહીંયા કેટલા કણો છે આપણા n કણો છે. બરાબર, હવે હું વાત કરું એના વેગની. દ્રવ્યમાનના કેન્દ્રની વેગ vc. તો આના માટે તમે ગમે તે સૂત્ર લઈ શકો, પણ આપણે સમજવા માટે 2 કણો માટેનું સૂત્ર લઈએ. એટલે સૂત્ર શું હતું આપણા કને? HCM બરાબર શું હતું? m1x1 પ્લસ m2x2 છેદમાં m1 પ્લસ m2. બરાબર, હવે સમજો ધ્યાનથી. m1 પ્લસ m2 ને હું ટોટલ દળ કેપિટલ M કહી દઉં. બરાબર, એટલે આને હું શું લખી શકું? mxcm બરાબર શું થશે? m1x1 પ્લસ m2x2. હવે વિકલન આપણે કરશું એટલે m into dxcm by dt. ઓકે, એવી જ રીતે અહીંયા અને એવી જ રીતે અહીંયા. બરાબર, હવે તમને ખ્યાલ હશે કે v બરાબર શું થાય? dx by dt. v બરાબર શું થાય? dx by dt. તો આપણું સૂત્ર કયું બનશે? વેગ આવી જશે, દ્રવ્યમાનના કેન્દ્રનો વેગ બરાબર શું થશે? m1v1 અને m2v2. તો મારા ખ્યાલથી વેગમાનનો સંરક્ષણનો નિયમ છે આ. કારણ કે તમને ખબર છે પહેલા પણ મેં તમને કીધેલું છે p બરાબર mv થાય. તો આ શું લખી શકો તમે? p બરાબર p1 વત્તા p2. બરાબર ને? 2 કણો માટે છે, એના માટે 2 કણો માટે. હવે n કણોની વાત આપણે કરીએ તો p બરાબર શું થઈ જશે? p1 વત્તા p2 અને ત્યાં સુધી pn. બરાબર, બરાબર, એકદમ ઈઝી છે. બરાબર, હવે આ સમીકરણને તમે પાછું આનું વિકલન કરો એટલે શું થશે? m into dv by dt અને બરાબર m1 into ddt of v1. વેગમાં થતો ફેરફાર સમયની સાપેક્ષે. એને શું કહેવાય? તમને યાદ હશે ત્રીજા પાઠમાં આવું કંઈક આવ્યું હતું. એને શું કહેવાય? પ્રવેગ. શું કહેવાય? પ્રવેગ a. બરાબર, એને કહેવાય પ્રવેગ a. એટલે શું લખી શકો તમે? દ્રવ્યમાનના કેન્દ્રનો પ્રવેગ બરાબર m1 into a1 m2 into આ a
A1 અને A2 પહેલા કણનો પ્રવેગ અને બીજા કણનો પ્રવેગ, બરાબર? એટલે આના ઉપરથી તમે આ પણ લખી શકો F બરાબર F1 વત્તા F2, બરાબર? આનામાં ન્યૂટનનો બીજો નિયમ જે છે એ પણ આવી જાય, બરાબર ને? અને આ બે કણો માટે છે એટલે આપણે શું લખેલું છે? F1 વત્તા F2. અને જો n કણો હોય, કેટલા? n કણો માટે F શું થશે? F1 પ્લસ F2 ક્યાં સુધી થશે? ન્યૂટનનો બીજો નિયમ પણ આમાં આવી જાય. બધું જ તમે વ્યવસ્થિત તમારી નોટમાં લખી લેજો. કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને જણાવજો. સો થેન્ક યુ વેરી મચ.